હાઈકોર્ટે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટને સીધી અસર કરતો ચુકાદો આપ્યો છે। નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સરકાર પ્રીમિયમ લે છે। જો કે આ પ્રીમિયમ અંગે આખરી ફેસલો કલેક્ટરોએ લેવાનો હોય છે, પણ હાઈકોર્ટે ભાવનગરના એક કેસમાં ઠેરવ્યું કે કલેક્ટરનો નિર્ણય માત્ર વહીવટી નિર્ણય ન ગણાય અને સંબંધિત પક્ષકારોને સાંભળ્યા વગર આવો નિર્ણય લેવાથી તેમને અન્યાય થઈ શકે છે। એટલે આજે નામદાર હાઈકોર્ટે એ કલેક્ટરનો હુકમ રદ કર્યો છે અને કલેક્ટરને સૂચના આપી છે કે 4 મહિનામાં ફરીથી પ્રીમિયમની રકમ નક્કી કરો। આ 10,000ની જે તમે રકમ નક્કી કરી છે વ્યાજબી નથી। એટલે આ ચુકાદાના આધારે હવે જ્યારે બી પ્રીમિયમની રકમ નક્કી કરવાની હશે આખા રાજ્યમાં ઘણા બધા કિસ્સામાં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે ઇવન એને માટે, તો પછી ઓપોર્ચ્યુનિટી ઓફ હિયરિંગ કન્સર્ન પાર્ટીને આપવી જરૂરી છે પ્રીમિયમની રકમ નક્કી કરતા પહેલાં। હાઈકોર્ટે ભાવનગર કલેક્ટરના હુકમને રદ કર્યો છે અને અરજદારને સાંભળ્યા બાદ નવેસરથી પ્રીમિયમના ભાવ નિર્ધારિત કરવા જણાવ્યું છે। આ હુકમથી કરોડો રૂપિયાના વ્યવહારો પર અસર પડી શકે છે। જમીન લેવેચમાં પ્રીમિયમના ભાવમાં એકસૂત્રતા આવી શકે છે। હવે જોવાનું એ છે કે ચુકાદાના અર્થઘટનનો અમલ કઈ રીતે કરાય છે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે તેજસ મહેતા, VTV, અમદાવાદ।